હર હર મહાદેવ, જય જહુમાં, જય ચેહરમાં. તો મિત્રો આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે હવે આપણે નીકળવું છે ઓફિસ જવા માટે. હું છે ને તેલ નથી નાખતો, કેમ તેલ મને છે ને નથી પસંદ આવતું, કેમ કે પછી પરસેવો એવું વળે છે એટલા માટે થઈને. પણ ફિલહાલ ચલો હું તમને અત્યારે મારા ચેહરભાઈ જહુભાઈના દર્શન કરી લો, ગોગા બાપાના દર્શન કરી લો. આ મારા જહુ માતાજી છે, દર્શન કરી લો ભાઈ. આપણે દીવાના દર્શન કરી લો, માનો દીવો અત્યારે ચાલુ છે. તો મસ્ત તૈયાર થઈ ગયા છે, નાસ્તો વાસ્તો કરી લીધો છે ને હવે આપણે જવું છે ઓફિસ. આજે લેટ પડ્યા છીએ પણ છતાં પણ ફટાફટ ભાગશું કેમ કે મોડું થઈ રહ્યું છે. તો ચલો ફટાફટ જઈએ આપણે ઓફિસ. આજના દિવસમાં શું થાય છે શું નથી થતું બધી વાત આપણે કરશું. મિત્રો આપણે પહોંચી ગયા છો દિયોદર. આપણે જે આજે બાઇક લઈ પકડજી. તો મિત્રો જુઓ બાઇક લઈને આપણે આજે પહોંચી ગયા હતા દિયોદર. હું નિકોલ 2 જણા છે, નિકા બધા 2 જણા મિત્રો. મારા મિત્રો હું ઓફિસ પહોંચી ગયો તો મારા મિત્રો, અને મારા મિત્રો વખા અને દિયોદર વચ્ચે મારી ઓફિસ આવેલી છે મારા મિત્રો. અને આ મારો ભાઈબંધ છે મારા મિત્રો. આ મારા બાપજી છે મારા મિત્રો. આ મારો ભાઈ ઝાલા મારા મિત્રો. આ અમારે મેનેજર સાહેબ મારા મિત્રો. ઝાલા સાહેબ કોઈ કેવું સાહેબ ખમાન મજા એમ ને. તો નિકુલ મારો ભાઈ ચીચીયો બલાત્કાર થયું હતું એ ભાઈ આ જ છે, પણ ભગવાનની કૃપાથી એને બલાત્કાર થતા થતા રહી ગયું હતું. અને ગદ્દારમાં ગદ્દાર માણસ હોય ને આખા આપણા દિયોદર શહેરમાં, તો ગદ્દારમાં ગદ્દાર માણસ આવે છે. આ ગદ્દારીઓ છે ચાલો. આ ચોર છે. આજના ખાવામાં જોઈ લો આ પડીક છે, કેમ કે આપણે કેવું હતું ટિફિન હમણાં બંધ કરાયેલું છે એટલા માટે થઈ. અને બધા લોકો નીકળી ગયા છે, ખાલી હું જે ઓફિસે હવે હાજર છું, કેમ કે બધા લોકો પોતપોતાના કામે પોતપોતાના રૂટ ઉપર નીકળી ગયા છે. ફિલહાલ કામ કરવાના છીએ. તો ચલો ફટાફટ નાસ્તો કરીએ ને પછી જે કામ બાકી છે પતાવી દઈએ. પછી વાગ્યા હતા 2 તો ફરી લાગી હતી ભૂખ, તો આપણે નીકળી ગયા હતા નાસ્તો કરવા માટે. પરંતુ નાસ્તા કરવામાં 2 જગ્યાઓ હતી, તો પહેલી જગ્યાએ હું પહોંચી ગયો હતો. પણ પહેલી જગ્યાએ એટલો ખરાબ અનુભવ થયો ને કે પહેલી જગ્યાએ પહોંચતા જ મારે એ જગ્યા છોડી અને પછી બીજી જગ્યાએ પહોંચવું પડ્યું, કેમ કે એ જગ્યા ઉપર નાસ્તો કરવા બેઠો અને પછી નાસ્તાની અંદર વાળ આવ્યો. તો પછી ત્યાંથી હું નીકળી ગયો અને પછી પહોંચી ગયો મમ્મમાં. તો ત્યાં જઈને એક પબ ખાતો પણ મજા ના, એટલે પછી હું નીકળી ગયો જમવા માટે. તો મિત્રો આપણે એક દત્તકનામું કરાવવા મૂક્યું હતું અને એ દત્તકનામું આપણે થઈને આવી ગયું છે. એટલે આજે ખૂબ રાજીપો છે. જો બજારમાં હું અત્યારે જઈ રહ્યો છું અને ખરેખર મને ખૂબ રાજીપો થયો છે અત્યારે કે લગભગ 26 વર્ષ પછી મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ હવે બનવા જઈ રહ્યા છે. આનાથી મોટી ખુશી મારા માટે કોઈ ના હોઈ શકે. અને અત્યારે ફિલહાલ આપણે વસ્તુ લઈને નીકળી ગયા છીએ ઓફિસ તરફ જવા માટે. મિત્રો આપણે જશો વખા વસે દિયોદર વસે મકાઈ ખાવા માટે. મૂન મારો ભાઈ રેડી કોમ પતાવી દીધું છે, હવે આપણે નીકળ્યા છે મકાઈ ખાવા માટે વખા વસે દિયોદર વસે. તો જવો રોડ વધુ થયો જાય, નાનો આ રોડ આપણે ચેહર માથે જાય છે. તો ચેહર માથે જો કે આગળ આપણે એક વ્લોગ મૂકેલો છે, તો તમે જોઈ લેજો. મારા વાલા મિત્રો 1000 સબસ્ક્રાઈબર ખૂટે છે ને મારા વાલા મિત્રો, મારી આખી આ ગેંગ છે. આ મારા મેનેજર સાહેબ ને બધા મને સપોર્ટ કરે રહ્યા બચારા. અત્યારે એ મહાદેવ સારું કરશે. રેડી તો મારા વાલા મિત્રો રાજુ પણ બહુ મહેનત કરેલો છે. તો આપણે આજે 1000 સબસ્ક્રાઈબર પૂરા થવાની સેલિબ્રિટી આપણે સેલિબ્રેશન કરવાના છે. તો મિત્રો જો આ બધા અમારા ભાઈબંધો, આ મારા ભાઈ રાહુલ રેડી બધા બેઠા છે, મસ્તી કરેલા છે. આ ભાઈ કહેતો હતો વ્લોગ ચમ નહીં આવતો, એના માટેથી પાછો આપણે વ્લોગ ચાલુ કર્યો છે. રેડી મારે ભાઈ ગજા સારું કરીને રેડી. આ ભાઈનો છોકરો હજી ગયો તો તમારું શર્ટ બગાડ્યું. ભાઈનું શર્ટ મેં પહેર્યું છે, જો વ્હાઈટ કલર પેલું મસ્ત ચમકે પણ ખાતું નહીં, જાડ્યો હતો એટલે. પણ આપણે કોઈ હોતો નથી ધોવા માટે. 2 છોકરા રાખેલા છે, એમાં એક ચીચી આવે છે રેડી, અને એક ભાઈ હજુ આવ્યો નથી. અને વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ન્યૂ કંપની ઓફ ઇન્ડિયા ઇન રાહુલ ઠાકોર. તો પછી મિત્રો હું નીકળી ગયો તો પાઉંભાજી લેવા માટે, કેમ કે આજ તો આખો દિવસ ફૂડના અંદર જ નીકળવાનો હતો, ઘરે કોઈ હતું નહીં. એટલે પછી પાઉંભાજી પેક કરી અને પાઉંભાજી પેક કરીને ઘરે આવ્યા. જમવા બેસી ગયા હતા, બ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા, પણ છેલ્લે ઉતારીએ છીએ. તો હાથમાં છે ખીચડી, પાઉંભાજી છે, સાથે પેડા છે
અને સરસ મજાનું દૂધ છે અને મેગી પણ બને છે. તો ચલો ફટાફટ જમી લઈએ ને જમીન મળીએ.